બનાસકાંઠા ઓગળ તાલુકા પાદરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરુવંદના કરાઈ। સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની ધામધૂમ છે। આ પવિત્ર દિવસને વ્યાસપૂર્વક ઉજવણી કરવામાં આવે પૂર્ણિમાના દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે અષાઢ સુદ પૂનમને બુધવાર તારીખ 29/7/2026ના રોજ સવારથી ઓગળ તાલુકાના પાદર ગામના નિરાંત આચાર્ય બળદેવભાઈ ભગતને ત્યાં અને ભગત શ્રી વાલજી બાપુ તે જગ્યાએ પણ અલગ અલગ ભજન સત્સંગ રાખવામાં આવ્યા હતા અને અલગ અલગ જગ્યાએ પૂજન કરવામાં આવ્યું હતું। શાલ ફુલાર ભેટ પૂજા આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને ગુરુ ભક્તો સેવકો ગુરુ વચન આશીર્વાદ મારો સેવક સુખી તો હું પણ સુખી એવા આશીર્વાદ આપ્યા હતા। મુખ્ય મથક પાદરથરા, રાણકપુર, ઊણ, વાલપુરા, શિયા, ભદ્રીવાડી, જોટાડા, નેકારિયા, ઝાડાપોરાના, કચ્છ, કાઠિયાવાડ, સુઈગામ, લાલપુર, ટરવા, ભીમગઢ અને અનેક ગામોથી સર્વદર્શને પધાર્યા હતા। આજુબાજુના ગામોના નાની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શ્રી સોનગઢા ગોગા મહારાજ મંદિર, ઊણ, સંત શ્રી સદરામ આશ્રમ ટોટાણા, સંત શ્રી સોહમ આશ્રમ રાજપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। બ્રહ્મમલીન મંત શ્રી શિવપુરી બાપુની સમાધિ સ્થાને શાસ્ત્રી નરેશભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુના વ્રદસ્તે ગુરુપૂજન, આરતી, પૂજન, ફલારથાળ ધરાવી વગેરે ધામધૂમ પૂર્વક કરી ગુરુજનોના આશીર્વાદ વચન મેળવી અને ત્રણદ કરી નતમસ્તક નમન કરી વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી। સમસ્તમાં શક્તિધામ સરવાલ રાંગિયા પરિવાર ગુજરાત વતી સ્વ બાલુબેન ધારાભાઈ રાંગિયા હેબતપુરા તરફથી આજના પ્રસંગ બંને ટાઈમ ભોજન પ્રસાદ આપવામાં આવેલ। વધારેલ સમસ્ત ભાવિક ભક્તોને પરમ પૂજ્ય મંત શ્રી 1008 ઘનશ્યામપુરીજી બાપુ, શિવપુરીજી બાપુ, ગેદારપુરીજી બાપુ, ગુરુશ્રી સંત શ્રી ગુરુશ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કાર્તિકપુરીજી, ગુરુશ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી ભરતપુરી બાપુ, ઘનશ્યામપુરીજી બાપુ, રોહિતપુરી ગુરુજી, કાર્તિકપુરીજી બાપુ, પ્રતાપપુરી બાપુ, ગુરુશ્રી કેઘરપુરીજી બાપુ, રણછોડપુરી ગુરુશ્રી ભરતપુરી બાપુ, રતનપુરી ગુરુશ્રી કેઘરપુરી બાપુએ સ્વ બેચર બાપા ગમાર પરિવાર સહિત દરેક સમાજ તેમજ સંત શ્રી સોહમાશ્રમ રાજપુરના સંત શ્રી સોહમરામ બાપુએ દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। દર્શન કરી અને ભોજન પ્રસાદ લઈ સંવેદન્યતા અનુભવી હતી। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। આચાર્યો ને મારા કોટી કોટી વંદન। હવે આપણે જીવવું પડશે, જીવ્યા વગર મેળ પડશે નહીં। આપણે ગુરુને શરણે જાશું તો શેના માટે? જીવન શીખવા। તમારા જ્ઞાન તો ઘણું છે, પણ ગુરુ મહારાજ શું લે? આવરણ લે તો